ફૂલ લેવાય તું મને જોડે આદી જોડે ફૂલ લેવા બોલો માં પણ કહી દો અરે સાબુ લેતો ઓરો બોલો કાન લગે કોઈ આખો તો છે નહીં ये बात तो करे है तो निशाना आपने जोड़े और काम बात तो करे તમારા બાપા જેટલી જાવ કે તમને ભણાવે છે અને તમને કોઈ ફોન નહીં તઈ બેસી રાખે દાઈમાં આવાજ બજાઈ નહીં કરતો કેટલા રૂપિયા ખર્ચા ખબર છે નિશાને ભાઈ નિશાને જાઓ નિશાને જાઓ क्या लगो है हमरा एक टिकट बचे પછી બીજો આપવાનો છે નંબર આવ્યો કોઈ એક ની વાત કરે લાગે ભાઈ અરે સાહેબ ભાઈ બગાડ છે નથી જવાનું એક જણા ને જાવ બેસે ભાઈ વાત આવે છે ભાઈ જે તમને નથી બોલી દઉં क्या करो सुनने ले लो तो भाई कई मेरा भाई बाकी परीक्षा है जिन्हें आवड़े लोग की कर रहे समूह का बोलना है दे दो प्रश्न સૌથી મોટો વાર કયો છે બોલ ભાઈ ચાહે જમણવાર कटुका लाए दो आलू ધારો કે તારા હાથમાં 10 લાડુ છે ધારો કે તારા હાથમાં 10 લાડુ છે એ લાડુ માંથી 5 લાડુ તું ખાઈ ગયો કેટલા લાડુ વધે ખોટો જવાબ તમે ધારી લો એવો જવાબ ના દેવાય ચલો બોલ ભાઈ બોલા ધારો કે તારા હાથમાં 10 લાડુ છે 5 લાડુ તું ખાઈ ગયો કેટલા લાડુ વધે કેમ પોત કરેલું
પાંચ બાજુ સાચું છે સાચું તું બોલા ના સાહેબ આઠ છે એ તો નહીં આવડતું ને ડોબાઈ નો અરે સાહેબ ગરીબમાં પાવરફુલ છો હા આઠ હોય તો પૂછી દો બધાને પૂછી દો કેટલા ને આપણે આઠ હોય કે નહીં આ મારા 22 વર્ષ થયા સાહેબ હાથમાં જોડેલો હોય અરે સાહેબ હાથમાં હાથ વાળો નપાસ અરે સાહેબ પૂરા 22 આધાર કાર્ડ બતાવો સાહેબ આધાર કાર્ડ તારી જન્મ તારીખ બોલજો 22 વર્ષ અગાડી સાહેબ જન્મ તારીખ તો પુના આવ્યા તારી જન્મ તારીખ પ્રમાણે ગણીએ તો 22 વર્ષ ના થાય ડોબા કેવરી ના થાય સાહેબ અરે તને ગણિત તો આવડતું નહીં કેવરી સમજાવ અરે બધાને પૂછી દો આઠ લાટમાંથી પાંચ થઈ જાય તો પાંચ જ રહે ભાઈ બોલો થોડું બોલો પાંચ 22 વર્ષ ના થાય આ તારા આધાર કાર્ડ નગર તારે તો 13 વર્ષ થયા છે સાહેબ કેવી 13 વર્ષ થયા શીખવાડો તારા બાપા મારી જોડે ભણતા હતા અરે આ કેવું છે મારા બાપાના બાપા તો આ રિટાયર ના થઈ જાય ભાઈ રિટાયર તારી ઉંમર 22 વર્ષ પહોંચી છે તો કેટલી થાય આ જન્મ તારીખ વિગત કેવી 13 વર્ષ તું કહેતો હતો ને તારું ગણિત નહીં આવી સાહેબ તમારું તારાથી તારા બાપા કદાચ 22 વર્ષ મોટા હોય કેટલા હોય આ પહેલા તો 20 વર્ષે છોકરા આવી જતા હતા એટલે તેત્રી ગયા અને તેત્રીમાં તારા દાદા બીજા કદાચ તારા બાપાથી 22 વર્ષ મોટા હોય એટલે 53 54 વર્ષ થાય પણ તમે તો બાપા નાય બાપા કીધું મેં સાહેબ આપણાને પૂછી દો ચાર વાર બોલે છે ને બાપા ના જો બધા આપણા તારા બાપા 54 વર્ષ મારે 54 છે હવે 3 વર્ષ 4 વર્ષ પછી રિટાયર થવાનો છું મેં તારું ગણિત ખોટું બીજો પ્રશ્ન એવો ભાઈ હવે કોઈ છોકરો બીમાર ઉડાડશે કાકાનો પૂછો એટલે બાપાને ઘેર બોલાવવા મોકલે સ્કૂલનો દાખલો આપે લાલ લીટો મારીને સહી કરે આ છોકરો તોફાની છે કોઈ સ્કૂલમાં તમને એડમિશન નહીં મળે ચેતવું હોય તો ચેતી જજો આ છેલ્લી વાળી છે પ્રશ્ન નંબર 3 સૂર્ય કઈ દિશામાં ઉગે છે એ જો મેં પ્રશ્ન પૂરો કર્યો છે એ પ્રશ્ન વાંચી આવ્યો હા પ્રશ્ન પૂછો એ લઈ હું 5 કલાક વાંચી આવ્યો પ્રશ્ન ફેરી જાય તો સૂર્ય કઈ દિશામાં ઉગે છે અને કઈ દિશામાં આથમે છે સૂર્ય કઈ દિશામાં ઉગે છે ને કઈ દિશામાં આથમે છે સાહેબ
વેચાતી આવે છે એ કાશીપુરમાં એકલા બાજુથી ઉપર જાય કાશીપુર બાજુ હાથમાં. ત્યાં બે કલર દિશા પૂરી પૈસો પેલા એમ કે છે કલરપુરામાં ઉગશે મેરજમાં આત્મા છે કારમપુરમાં ઉગશે દેવપુરામાં આત્મા છે એવું બે તને ગોમના નોમ નહીં દીધા તારા દિશા બોલવાની જગ્યાએ જા બીજા કોઈ આવડે છે સાહેબ બોલો એ બોલો સાહેબ અલ્યા સાહેબ આ સુરત પેલા કેશવ બાબાના ઘેરથી નીકળ્યો અને અહીંથી ધીરો પેલી પાણીની ટોંકીમાં પાણી પીને જવાનું નીકળો. અરે સાહેબ તમારા ચશ્માના નંબર વધી ગયા તારા સુધારી દો તારા જોતો સાહેબ આ બાજુથી નીકળે જેના ગામમાં જાય દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશામાં જોયો તો સાહેબ હિસાબના ખબર ના પડે હમણાં તો ખાલી નો વજવાળું દેખાય ખોટું બેજા છોકરો બોલ ભાઈ